વાર્તાનું નામ છે સિંહ અને ઉંદર. એક જંગલ હતું. એમાં એક સિંહ રહે, બીજા નાના મોટા પ્રાણીઓ પણ રહે. સિંહ મોટો ને જોરાવર, પોતાને જંગલનો રાજા ગણે. સિંહ બધે હરે ફરે, બપોરે ઊંઘે. એક બપોરે તે ઊંઘતો હતો, ત્યાં કેટલાક ઉંદરો આવ્યા. ઉંદરો સિંહને ઊંઘતો જોઈ મોજથી રમવા લાગ્યા. એક નાનો ઉંદર સિંહના શરીર પર ચડી ગયો. એણે દોડાદોડી કરવા માંડી. સિંહની ઊંઘ ઉડી ગઈ. તેણે ઉંદરને પંજાથી પકડી લીધો. ઉંદર બીકથી ધ્રુજી ઉઠ્યો. તે કગરવા લાગ્યો, મહારાજ, મારી ભૂલ થઈ, મને જવા દો. સિંહ પીગળ્યો. તેણે ઉંદરને છોડ્યો. ઉંદર બોલ્યો, મહારાજ, તમે મને છોડ્યો તે હું નહીં ભૂલું. તમારા ઉપકારનો બદલો વાળીશ. અણીના વખતે મદદે આવીશ. સિંહ આ સાંભળી ખૂબ હસ્યો. વાહ, મને મદદ કરવાનું શું તારું ગજું? ભાગી જા ભાગી, ક્યાં તું ને ક્યાં હું, વિચારીને બોલીએ. થોડા દિવસ વીત્યા. એક શિકારી આવ્યો ને તેણે જાળ નાખી. સિંહને એને જાળમાં પૂરી દીધો. સિંહે છૂટવા બહુ મહેનત કરી. જાળ એવી ગૂંથેલી હતી કે સિંહ તોડી શક્યો નહીં. સિંહ જાળને દાંતથી કાપી શક્યો નહીં. થાકીને એ બરાડા પાડવા લાગ્યો. સિંહના બરાડા અને ચીસ ઉંદરે સાંભળ્યા. મદદ માટે એને દોટ મૂકી. મહારાજ, ના ગભરાશો, હું મદદમાં આવ્યો છું. હમણાં જ ઝાડ કાપું છું. ઉંદર સિંહ પાસે પહોંચી ગયો. ઝાડના દોરડાને પોતાના તીણા દાંતથી કાપવા માંડ્યું. દોરડું કપાયું ને ઝાડ છૂટી ગઈ. સિંહ ઝાડમાંથી બહાર આવ્યો. સિંહ બોલ્યો, ધન્ય છે તને, તે મને બચાવ્યો. નાનો પણ મોટાને સહાય કરી શકે છે એની ખાતરી થઈ.